બાપુજી કીધું છે કે મેં ના મરું મેરી મરે ભલાઈ. એટલે આ મરે છે કોણ? પ્રકૃતિ મરતી નથી, પ્રકૃતિ નિત્ય છે, પણ આ કામ, ક્રોધ, લોભ, મોહ, આશાઓ, તૃષ્ણાઓ એ મરી જાય. જે ઉત્પન્ન થયું ને એ હતી નહીં અને ઉત્પન્ન થયું એ જાય. હા, પેલું તો નિત્ય છે. પણ દીવો અને દીવાનો પ્રકાશ, આ પ્રકૃતિ જે છે એ વિભૂતિ કોની? બોલનાર નહીં. કોણ બોલનારો? શબ્દ. આની વિભૂતિ છે. બરાબર ખ્યાલ કરજો વાલા. તમે જરા થોડું મંથન કરજો આના વિશે, પછી તમને ભય જેવું અંદર નહીં રહે કશું. શું કરશું ને કેમ કરશું નહીં એ બધો ભય નહીં રહે મોય. આ પ્રકૃતિ નિત્ય છે, પણ પ્રકૃતિ કોની? વિભૂતિ કોની? આની, શબ્દની વિભૂતિ છે. તો આના સ્થાને તો આપણે જ આવ્યા ને. બરાબર છે. આપણને ક્યાં મૂક્યા? આના સ્થાને, ચોથા પદમાં. તો આની વિભૂતિ છે. અને આ કોની વિભૂતિ? એ હુંની વિભૂતિ છે. હવે આને બાદ કરો તો શું રહે? આને બાદ કરવો પડશે. હા, આને બાદ કરી જાણે એ ખરો એ હુંમાં સ્થિર થશે. જ્યાં સુધી આમાં છો. હે, ભક્તિ એની છે, ભક્તિ કરવી પડશે. જ્ઞાન તો જો કે મળી ગયું, જ્ઞાન પ્રાપ્ત થઈ ગયું, પણ આને બાદ કરવો પડશે. હા હા, આને બાદ થયો તો હુંમો સ્થિર થયો. બસ સ્થિર સદૈવ પરમધામ. ન થાવું કે પછી ન જાઓ. નકર જો આમાં રહો તો સુધી ખટપટ છે. હા, કેમ કે વિભૂતિની બે જોડાજોડ છે. હા, પણ તમારે પર થઈ જવું હોય તો આને બાદ કરીને નીકળી જાઓ. હું જતા રહો. જવાનું નથી, છો જ, પણ સ્થિર થવાનું છે. હા, આવી અલૌકિક રમત. આ વાત સાહેબ શાસ્ત્રોમાં, વેદોમાં નથી. મેં તો વાંચ્યા છે વેદો, ઉપનિષદોએ વાંચ્યા છે, વ્યાકરણ ભણ્યો છું, પણ સાહેબ આ વાત નથી આવી ગઈ. હા, મેં હમણાં જેસડા બેઠા પણ આ વાતને રજૂઆત કરી હતી. મેં કે ભાઈ આ બધું હું ભણ્યો ખરો, પણ આજે બાપુએ જે વાત આપી છે એ વાત નથી કોઈ જગ્યા પર. એવી અલૌકિક વાત આપણને પ્રાપ્ત થઈ છે. એ જ આપણા બાપુની કૃપા છે. આપણે અને જેના દ્વારા પ્રાપ્ત થઈ છે એ વાતને તમે ભૂલતા નહીં. બાપુનું ધ્યાન કરજો, બાપુનું સ્મરણ કરજો. બાપુનો ફોટો ના માનતા તમે. બાપુજીએ પોતે જાતે બોલ્યા છે, કેમ કે બાપુ છે ને હુંની જગ્યા પર છે. એ હું સ્વરૂપે છે. જો તમારા અનુભવમાં આવ્યું હોય તો એ પ્રકાશક પદમાં છે બાપુ, અને પ્રગટ છે. તમે ફોટો ના માનતા એમને. જો તમારા ભવપાર થઈ જવું હોય અને જીવનમાં શાંતિ જોઈતી હોય, આનંદ જોઈતો હોય તો પોકી જાઓ બાપુ પાસે. તમારી વૃત્તિને, તમારા ભાવને, તમારા ચિત્તને લગાવી દો સાહેબ. પછી જોઈ જો, હવા મહિના પછી મળજો અમને. હા, પછી તમે પેલા ગારામાં આળોટ કરો તો મેળ નહીં આવે મારા વાળા. બરાબર. હા, તમારી વૃત્તિને,
ચિત્તવૃત્તિને ચડતી ચડતી ક્યાં પહોંચાડવાની? બાપુ પાસે. બાપુએ કીધું કે અમે આ બેઠા એ બાપુ છે, એવું બાપુ બોલ્યા. આ બેઠા એ બાપુ માનો છો તમે? આ ફલાણા ગામના જૈન સમાજના છે, પાલનપુરના એ બાપુ છે? ના. જો જેને ગુરુમાં ભાળી કાય એ ના સમજો ગુરુનો મહિમા. આવું બાપુ જાતે બોલી ગયા છે. અમને પહેલાં ઓળખો એવું કહ્યું. તો એમની હું તમને ઓળખ આપું છું બાપુની, કે બાપુ શું છે, કોણ છે. આ તો જેને બાપુને નથી ને ઓળખ્યા ને એ માવલા જેવો થઈ ગયો હાળો હાવ અહીંયા. હા, બોધ લીધા પછી જેને બાપુને નથી ઓળખ્યા ને એ જ હાળો ગમાર થઈ ગયો છે. નકા આ તો બોધ તો કેવો છે સાહેબ. હા, પણ ના ઓળખ્યા. બાપુની પરખ ના પડી, અને બાપુની પરખ ના પડી એટલે બોધની પરખ ના પડી. હા હા, પછી હાળો લડવામાં પડ્યો અને વાદ વિવાદમાં પડ્યો. હા, હું એટલે મને બોધ લીધે 60 વર્ષ થયો. હું આજ જોતો આવ્યો છું આમનામાં. ન કે હાનો વાદ વિવાદ થાય? આપણા બધાનો બાપ એક હોય, આપણે એમના બાળકો હોઈએ તો વાદ વિવાદ થાય. પણ આપણે એમના પોતાનો બાપ ના જડ્યો સાહેબ. હતા એને બનીને બેસી ગયા, બાપુ સુધી પહોંચ્યા નહીં. બોધ લીધા પછી આપણે બાપુએ 5મા પદમાંથી નીચે ઉતારી દીધા, પણ 5મા પદે રહ્યા બાપુ તો અંત્ય રહ્યા. સ્થિર છે. આપણી વૃત્તિ તો પોખવી જોઈએ સાહેબ. તમે કામ કરો, ધંધો કરો, કમાઓ, ભજન કરો, કીર્તન કરો, સત્સંગ કરો, જાઓ આવો, હગે વાલે જાઓ આવો, ઉઠો બે, તમારો વ્યવહાર બધો. બાપુએ કીધું એક બાજુ તમારો વસ્તાર છે, એક બાજુ તમારો માલિક છે. જણ્યાને જીવડાવો અને પરિણામ પાળો, તમને કોણ ના પાડે છે? પણ તમારી વૃત્તિ ત્યાં જોડી દો. તમે જ્યાંથી આવ્યા છો તો ક્યાંથી આપણને બાપુએ નીચે ઉતાર્યા? તો નીચે ઉતારનાર કોણ હતું આપણો? તો બાપુ નીચે ઉતરી ગયા. બાપુ ત્યાં છે, સ્થિર જ છે. પણ આપણે પામર હતા ને, આપણે કેવા જીવો હતા ખબર છે? લુચ્ચા, જુઠ્ઠા. હા, હું મારી વાત કરું પોતાને, તમને નથી કહેતો. આપણે હાલા લુચ્ચા ને જુઠ્ઠા, કામી, ક્રોધી, લોભી એવા હતા આપણે. તો આ વાતને ઓગાળી ના હે કે આપણે. હા, વાતને સમજી ના શક્યા આપણે. નક બાપુએ તો કીધું માથું મિલ્યા ને, તો કહા હવે મહારસ માણો કહે. માથું મૂકી દીધું ને, તો કહા મૂક્યું. એટલે સમજીને મૂક્યું કે કોઈના કહેવાથી મૂક્યું કે તમારા અંતરકળાથી મૂક્યું? તો કે બાપુ અમે બરાબર એની બાપાએ પરીક્ષા કરી કે જેવા હતા આપણે. તો માથું મૂકી દીધું. તો કે હવે આ મહારસ ચાખો કે માણો, તમારો વાળ વાંકો થાય નહીં થાય કે એવું બાપુ બોલેલા છે. માથો મેલીને મહારસ માણીએ. પણ આપણે ઓળખી ના હે કે આ વાતને. ના કે તમારા સાડી બેને મોડામાં કેટલા હતા? હા, ચો જ્યારે બધા હું કર્યું બધે એમ કહો. એટલે હું કર્યું બધે એમ તો કહો. હે ના, આ તો આજે વાત નીકળી એટલે કહું છું. આપણે કેટલા હતા? એટલે દરેક ગામમાં તમે તપાસ કરો કેટલા હતા. આ તો સારું થયું કે બાપાની કૃપા થઈ તો આટલા હચવાઈ રહ્યા, આટલા જળવાઈ રહ્યાના આનંદ કરીએ છીએ. કેમ કે પેલા વસ્તુ મળી. મને એક દૃષ્ટાંત હતું પણ હાળ નથી આવતું મગજમાં. પણ એની આપણને ઓળખ જ ના થઈ, પરખ જ ના થઈ આપણે. એની કિંમત ના વાકી હે કે આપણે. હા હા, સમજ્યા વગર ગધડાની કોઈટમાં બોધ દીધો. એ હતો તો હીરો, બરાબર છે. હા, લટકાઈ દીધો. બાપુ તો બોલ્યા અમને ઓળખો ને પછી અમારી સાથે પ્રીત કરો એમ કહ્યું. અમને પહેલા ઓળખો ને પછી અમારી સાથે પ્રીત બોધજો એવું કહ્યું બાપુએ.
પણ આપણે પ્રીત વાંધી જ ના હોય કે આપણે પ્રીત તો અહીં નહીં જ રાખી. પિયરમાં ને પિયરમાં રહ્યા, હાહરીમાં ગયા જ નહીં. આ નામરૂપ ને ગુણ છે એ આપણે પિયર છે, તે પિયરમાં ને પિયરમાં રોકાઈ રહ્યા. નામરૂપ ગુણ છોડીએ તો હા સાસરીમાં જવાય અને એ આનંદ લૂંટી શકીએ આપણે. હા, એટલે સ્વામી સાથે તો આપણે મુલાકાત કરી જ નથી. હા, પછી ફળની પ્રાપ્તિ થાય. આપણે તો અહીં ફોફો મારીએ છીએ. વિષયોમાં અને વાસનાઓમાં મારા તારામાં હું તું મો નહીં. હા હા હા, એ તો બધું આ તો બેળે બેળે તોણી આવવાના તે કેટલા દાડા રહે. હા, સારું રામભાઈ આવો હેડો એક ભજન બોલ દો હેડો.